સરકારી ઓફિસો, ન્યાયતંત્રની ઓફિસો, અધિકારીઓની ઓફિસો, સીએમના દલાલો, મંત્રીઓના દલાલો, આ બધું જ પેરેલલ ઇકોનોમી, ઇલીગલ ઇકોનોમી રૂપે ચાલે. મને કહો, આ ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના પકડાયેલા પૈસાના થયેલા કેસનું શું થયું? પોતાના હિસાબો મળતા નથી, હિસાબોના ઠેકાણા નથી. આ હું નથી કહેતો, ઓડિટરો કહે છે પોતાના સરકારના કે અમારે કરવું શું આમાં? એક ઠેકાણે હિસાબ નથી મળતા અને પછી બતાવવું કેમ? કહીએ છીએ ગઢા ગાડા પાછા વળે, એના જેવી સ્થિતિ છે. હવે એમાં તમારે કંઈ કહેવું નથી, પણ હું ઈચ્છું કે મને ખોટો ઠરાવે. સિંગલ લાઈન. ગુજરાતની અંદરની વાસ્તવિક પરિસ્થિતિ જોવા જાઓ તો ઇલીગલ ઇકોનોમીએ લીગલ ઇકોનોમી ઉપર ભરડો લઈ લીધો છે. ગુજરાતનું સમાજ જીવન એ મતિભ્રમ થયું છે માત્ર ઇલીગલ ઇકોનોમીના કારણે. જમીનો ઓલિમ્પિકના બહાને લેવાતી હોય, ઓલિમ્પિકનું તમે માળખું પૂછવા જાઓ તો કે ઓફિશિયલ હજુ તો કંઈ છે નહીં, અને બધી જ તૈયારીઓ સરકારી ખર્ચે ઓલિમ્પિક માટે થતી હોય. હું ઓલિમ્પિકનો વિરોધી નથી, બટ ઓલિમ્પિક શુડ નોટ બી એટ ધી કોસ્ટ ઓફ ધી લાઈફ ઓફ ધી પીપલ એટ લાર્જ. 5-15 દિવસનું ઓલિમ્પિક રમીને તમે છૂટા પડશો, પછી શું? MOU કરી નાખ્યા. ઇઝ ઇટ અ ડેવલપમેન્ટ? કોંગ્રેસની અંદર એક વખતનું ભૂતકાળ ખૂબ સારું, આજે પણ વર્તમાનમાં સારા માણસો નથી, એ ખૂણામાં પડ્યા છે. કારણ માત્ર એટલું જ છે કે ત્યાં ઇન્ડિવિજ્યુઅલ કલ્ચર છે, ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર નથી. ભાજપમાં ઓર્ગેનાઇઝેશનલ કલ્ચરના કારણે દૂષણો દબાયેલા છે. અહીંયા ગુણો બધા દબાઈ ગયા છે ઇન્ડિવિજ્યુઅલ કલ્ચરના કારણે, અને ધેટ ઇઝ only because of in the interest of the constitution, country, government and democracy, not for Congress. આજે આપણી સાથે જોડાયા છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા. રાજકીય ઇતિહાસની વાતો નથી કરવી, પરંતુ સાંપ્રત સ્થિતિની વાત કરવી છે કે કઈ દિશામાં ગુજરાત જઈ રહ્યું છે અને લઈ જવાઈ રહ્યું છે. શહેરીકરણની વાતો આપણે કરવી છે, ગુજરાત રાજ્યની સ્થિતિની વાત કરવી છે, આપણી આર્થિક સ્થિતિની વાત કરવી છે, બાળકોની વાત કરવી છે, મહિલાઓની વાત કરવી છે. અને આ બધી જ વાતો કરવા માટે સુરેશ મહેતાથી સારા માણસ કે જેમની રાજકીય સૂઝબૂઝ પર આજે પણ આપણે જરા પણ શંકા ન કરી શકીએ, અને તેઓની અંદર જે આજે પણ એક માણસ જીવે છે કે જે તેમને બોલાવે છે કે આ અન્યાય છે, અને માટે જ આજે આપણે એમની સાથે વાત કરીએ છીએ. બાકી નેતા તો ઘણાય છે. નમસ્કાર સાહેબ. આમ તો હું સાહેબ આપને કહું છું, અને ઇન્ટરવ્યૂમાં બધા દર્શકોને પણ કહું કે સાહેબ બે રીતે કહેવાય છે. કોઈને આપણે ભાવથી સાહેબ કહેતા હોઈએ છીએ, કોઈને ડરથી. એટલે સ્પષ્ટ કર્યું કે સાહેબને આપણે ભાવથી સાહેબ કહીએ છીએ. સર, ગુજરાતની જે આ સ્થિતિ છે એમાં સૌથી પહેલાં આપણે આર્થિક સ્થિતિની વાત કરીએ કે હમણાં બજેટ સત્ર પૂરું થયું, તો એમાં બાળકો, મહિલાઓ, રાજ્યના ખેડૂતો અને ટૂંકમાં આખા નાગરિકો માટેની જે વાત છે એ તમને કેવી લાગી અને શું દેખાયું બજેટમાં? તો સર ભાઈ, ખૂબ ચિંતાનો વિષય મને લાગ્યું છે. ગુજરાતની અંદરની વાસ્તવિક પરિસ્થિતિ જોવા જાઓ તો ઇલીગલ ઇકોનોમીએ લીગલ ઇકોનોમી ઉપર ભરડો લઈ લીધો છે. ગુજરાતનું સમાજ જીવન એ મતિભ્રમ થયું છે માત્ર ઇલીગલ ઇકોનોમીના કારણે. વર્તમાન સમયમાં ઇલીગલ ઇકોનોમી જેટલી ફ્લરિશ થઈ છે એની કોઈ વ્યાખ્યા મળે એમ નથી, અને કોઈ રાજ્યમાં આનો જોટો નહીં મળે. ક્યાં ક્યાં નથી ઇલીગલ ઇકોનોમી? તમે સચિવાલયનું ખાનું ખોલો અને નોટોના બંડલ મળે, આ લીગલ ઇકોનોમી નથી. તમે ગુનેગારો સાબરમતી જેલમાં, એવું ગુનેગારો બે પ્રકારના.
એક વાસ્તવિક ક્રિમિનલ અને એક ઇકોનોમિક ઓફેન્ડર્સ. હમણાં ઇકોનોમિક ઓફેન્ડરો વધી ગયા છે. આ ઇકોનોમિક ઓફેન્ડર પોતાની લાઈફની અંદર સુખ, આરામ, એશ, મોજ શોખથી રહ્યા હોય, ગયા જેલમાં, ને જેલમાં ગયા તો પછી રાતના નીંદર ના આવે, એસી હોય નહીં, તો શું કરવું? તો જેલમાં આ સુવિધાઓ પણ મળતી રહે એવી પરિસ્થિતિ નિર્માણ કરવી હોય તો એસીનો રૂમ અને ગાદલું ક્યાં મળે? ઓફિસરના રૂમમાં. એટલે ગુજરાતની સાબરમતી જેલ જો હોય અથવા અન્ય કોઈ જેલ હોય, એના ઓફિસરનો રૂમ એર કન્ડિશન હોય તો એનો હોટલનો ભાવ ચાર્જ લઈને એને ઇકોનોમિક ઓફેન્ડરને સુવા મળે. આ હકીકત છે ઇલીગલ ઇકોનોમીનું પ્રિવેલન્સ. ઇલીગલ ઇકોનોમીના પ્રિવેલન્સના દાખલાઓ એક પછી એક તમે જોવા જાઓ તો ક્યાં નથી? શબ્દ અત્યાર સુધી હું માનતો હતો કે નકલી શબ્દ છે એ અસલી છે કે નકલી છે, અને હવે નકલી શબ્દ મને અસલી લાગવા માંડ્યો. સરકારી ઓફિસો, ન્યાયતંત્રની ઓફિસો, અધિકારીઓની ઓફિસો, સીએમના દલાલો, મંત્રીઓના દલાલો, આ બધું જ પેરેલલ ઇકોનોમી, ઇલીગલ ઇકોનોમી રૂપે ચાલે. પછી એની અંદર ઠગી શબ્દ ઉમેરાય, એની અંદર ગેરકાયદેસરના પૈસા પડાવતા લોકો ઉમેરાય, એમાં પછી પાછા ડ્રગ ઉમેરાય, એની અંદર ક્રિકેટના સટ્ટા ઉમેરાય. કયું ફિલ્ડ એવું છે કે જ્યાં ઇલીગલ ઇકોનોમી નથી? અને એ પ્રભાવી નથી. તાત્કાલિક કારણો આપે છે, પરિણામ આવે છે ગુજરાત માનસિક રીતે, સામાજિક રીતે માંદલું, માયકાંગલું અને પરિસ્થિતિઓ ઢસડાતું બની ગયું છે. એનું ખમીર ખલાસ છે, અને એ બધું આનું કારણ ઉપર હોય તો ઉપર છે. ઉપરથી સમાજ જીવનના ઘડતરની ચાવીઓ આવતી હોય છે. હવે જો ઉપરનું સમાજ જીવનનું ઘડતર ખરાબ હોય અને સારું હોય તો બે દાખલા હું આપી દઉં. રામ રાજ્યના વખતમાં બે દાખલાઓ હતા. રાવણનું રાજ્ય હતું અને રામનું રાજ્ય હતું. સમાજ જીવન બંનેના એ જ રીતે ઘડાયા હતા. ને રામ રાજ્યની અંદર ધોબીને પણ છૂટ હતી ક્રિટિસિઝમની. મહાભારતનો યુગ જુઓ. સૌથી વધારે સમૃદ્ધ એરિયા કયો? તો પશ્ચિમ ભારત. એમાં કૃષ્ણે આવીને ભગવાને પોતે ગાયોને સૌથી વધારે મહત્ત્વ આપી અને સૌથી સરસ રીતે માખણ, દૂધ, ઘી અને સોનાની દ્વારકા કરી દીધી. આ લીગલ ઇકોનોમી હતી. રાવણના વખતમાં ઇલીગલ ઇકોનોમી રાવણની હતી, અહીંયા લીગલ ઇકોનોમી કૃષ્ણની. પરિણામ એ આવ્યું, સમાજ જીવન ધીમે ધીમે એશોરામમાં ગયું, જેમ આજે જાય છે એમ. યાદવા સ્થળી થઈ અને સોનાની દ્વારકાએ ગઈ. જ્યારે જ્યારે ઇલીગલ ઇકોનોમીએ લીગલ ઇકોનોમી ઉપર પ્રભાવ બતાવ્યો ત્યારે આ પરિસ્થિતિ આવીને ઊભી રહી. આજની પરિસ્થિતિ એ જ આવીને ઊભી છે. ગાંધીયન, નરસિંહ મહેતા એ બધા હવે ઇરેલેવન્ટ થતા જાય છે, ને આજે રેલેવન્સી આવીને ઊભી છે સાબરમતી જેલોની. હિન્દુસ્તાનનો ગમે એવો ઇકોનોમિકલી મજબૂત ઉમેદવાર હોય, આર્થિક ગુનેગાર હોય, એ પોતાની ચોઈસની જેલ કહીએ તેમ પૂછે હવે. અને હિન્દુસ્તાનમાં કોઈમાંથી પણ સારામાં સારી ચોઈસની જેલ ક્યાંય મળે તો ગુજરાતમાં મળે. સાબરમતી જેલમાં સુરંગો ખોદાય, શું થયું એનું આજ સુધી પરિણામ ના આવે.
કમિટીઓની માગી પણ કમિટીનો રિપોર્ટ તમે માગવા જાઓ નહીં આપે. આ ગુજરાતની પરિસ્થિતિમાં ઇલીગાલિટી હેઝ પ્રિવેલ્ડ અપોન ઓવર ધી લીગાલિટી. પણ સાહેબ આપણે તો ગુજરાતની વાત કરીએ તો આપણે અહીંયા એટલા ઉદ્યોગો છે, ઉદ્યોગપતિઓ છે, વિશ્વના જેમના દરરોજ અમે છાપામાં વાંચીએ કે આ ઉદ્યોગપતિએ વાં જઈને ડંકો વગાડી દીધો પહેલા દેશમાં, તો છતાં પણ આ ઇલીગલ એક્ટિવિટીઝની જ ઇકોનોમીને આપણે કેમ માનીએ છીએ? બાજુમાં આ લોકો તો લીગલ વેપાર છે ને ઉદ્યોગપતિઓનો. તો સાહેબ ત્યાં અમારે ડાઉટ છે. ઉદ્યોગપતિઓનો લીગલ વેપાર છે શબ્દ તમે વાપર્યો. આ ઉદ્યોગપતિની જોઈતી જેટલી સુવિધાઓ છે એટલી લીગલ છે. એન્વાયરમેન્ટ, ઇઝ ઇટ લીગલ? ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇઝ ઇટ લીગલ? વોટર, ઇઝ ઇટ લીગલ? એવરીવેર યુ વિલ ફાઇન્ડ ધી ઇલીગાલિટી. પછી સેસ્મિક ઝોન નંબર 5માં કચ્છમાં આવીને કારખાનાઓ નખાતા હોય. પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઉપર ઉદ્યોગપતિઓનો અધિકાર આવીને બેઠો હોય. ગ્રીન એનર્જીના બહાને જમીનોના જબરજસ્ત કબજા લેવાતા હોય. નવી નવી એસીઝેડો ઊભી કરવાની વાતો આવતી હોય. આમાં ક્યાં લીગાલિટી છે? એન્વાયરમેન્ટની તો પત્તર રગડાઈ ગઈ છે. એ લીગાલિટી છે? ધ આન્સર ઇઝ નો. 27 રાજ્ય વિધાનસભામાં આપણા ગુજરાતના વહીવટી તંત્રમાં 27 વિભાગો. યુ પિક અપ એની ઓફ ધી ડિપાર્ટમેન્ટ અને આઈ વિલ પોઈન્ટ યુ કે લીગલ ઇકોનોમી ઇન ધીસ ડિપાર્ટમેન્ટ હેઝ પ્રિવેલ્ડ અપોન ઓવર ધ લીગલ ઇકોનોમી. પણ સર આ બધી સ્થિતિની વચ્ચે એક ચર્ચા આપણે બજેટની અંદર જ્યારે કરીએ છીએ તો બાળકોના વિશે પણ ચર્ચા થવી જોઈએ. આપણી પાસે બાળ સંરક્ષણ મંત્રાલય છે, બાળકો માટેના આયોગ છે, બાળકો માટેની યોજનાઓના સરકારે ખૂબ વખાણ પણ કર્યા છે બજેટમાં કે આટલું બજેટ અમે ફાળવીએ છીએ. તો આ બાળકો અને મહિલા માટેની જ્યારે વાત આવે રાજ્યમાં, જ્યારે ખાલી એક જ વાત કરી નાખવામાં આવે છે કે બાળકો અને મહિલા સુરક્ષિત નથી, પણ આંકડા ઉપર જ્યારે જઈએ ત્યારે સરકારનો દાવો એવો હોય છે કે તમે આંકડા ઉપર જાઓ તો અમારી સરકાર આટલું કરે છે. એમાં તમે શું કહેશો? વર્તમાન સરકારને બજેટથી પહેલાં મેં એક વૈકલ્પિક બજેટ આપ્યું હતું. એની અંદરનો સૌથી વધારે ઇમ્પોર્ટન્સ ક્યાં આપવું એમાં 2 ડિપાર્ટમેન્ટ મેં પહેલાં પસંદ કર્યા. આમ તો 7 ડિપાર્ટમેન્ટ પસંદ કર્યા હતા. પહેલું હતું એન્વાયરમેન્ટ. કુદરત જો સવડી નહીં હોય તો બાકી બધું નકામું છે. અને બીજું ડિપાર્ટમેન્ટ હતું મહિલા અને બાળ કલ્યાણ. એ ડિપાર્ટમેન્ટની અંદર શું થઈ રહ્યું છે, શું છે, શું થવું જોઈએ અને કેમ ઉપાડવું એના આંકડાબદ્ધ મેં વિગતો આપી. થોડીક અજગરની પૂંછડીને એકદમ ચલાવો તો આગળ થોડું ચાલે એટલા પૂરતું રાજ્ય સરકારે મારા સૂચન કરેલામાં થોડોક સ્વીકાર કર્યો બંને ડિપાર્ટમેન્ટમાં. પણ એનાથી પરિસ્થિતિમાં ફેર નથી. મહિલા અને બાળ વિકાસ માટે આ વિધાનસભાના સત્રના છેલ્લા દિવસેમાં CAGનો રિપોર્ટ રજૂ થયો છે. અને આ CAGનો રિપોર્ટ આંખ ખોલનારો છે. એક બાળક પાછળ સરકાર ભાગ્યે જ 8 રૂપિયા ખર્ચે છે. અને આ જે પરિસ્થિતિ આવીને ઊભી રહી, જો એક બાળકને મિનિમમ તમે 22 રૂપિયા ના આપો તો બાળક ઊભું નહીં થાય. બાળકોની સ્થિતિમાં તો 16 જેટલા કાયદાઓ છે અને 16 કાયદાઓનો અમલ થાય છે કે કેમ એના માટે એક આયોગ નિમાણવું છે. એટલે હું જોતો હતો તો એ આયોગનો રિપોર્ટ પણ આ વિધાનસભાના છેલ્લા દિવસે રજૂ થયો છે. અને એ આયોગનો રિપોર્ટ તમે જોવા જાઓ તો રડવું કે હસવું તમને ખ્યાલ નહીં આવે. એ આયોગનો રિપોર્ટ છેક ઇન્ટરનેશનલી 1992થી ચાલુ થાય. 1992માં યુનાઇટેડ નેશન્સ બાળકોના અધિકારોનો સ્વીકાર કરે. ભારત સરકાર એને 98માં સ્વીકારી લે. ભારત સરકારે સ્વીકારેલું ગુજરાત સરકાર 2006માં સ્વીકારે.
અને 6માં સ્વીકારીને આના અમલીકરણ માટે આયોગની રચના કરે. કાયદામાં હોય કે આયોગના 6 મેમ્બરો હશે, એક ચેરમેન હશે, આટલી સત્તાઓ હશે, એમને સિવિલ પાવર્સ, ક્રિમિનલ પાવર્સ બધું આપ્યું. 16 કાયદાના રક્ષણ માટે, બાળકોના જીવનને સુધારવા માટે આપ્યું. અને પછી આયોગનો રિપોર્ટ રજૂ થાય ત્યારે ખબર પડે કે આયોગના 6 મેમ્બરોની જગ્યા ખાલી, એના અધ્યક્ષની જગ્યા ખાલી, એનો સ્ટાફ કેટલો તો કે 4 જણનો, એમાંથી 2 જગ્યા ખાલી, એનો મૂળ વહીવટકર્તાની જગ્યા ખાલી. હવે આ બાળકોના અમલ ક્યાં થાય? અને એ હાસ્યાસ્પદ દશામાં આવીને મહિલા અને બાલ કલ્યાણ વિભાગ ઊભું રહે છે. ખાલી જગ્યાઓના અમલો નથી થતા, અમલીકરણ નથી થતું. એવી સ્થિતિમાં આવીને રાજ્યનું તંત્ર ઊભું છે. રાજ્યના તંત્રની તો ક્યાં વાત કરવી, જ્યાં હાથ નાખીએ તો ખદબદે છે. મારી ને તમારી દુકાન હોય ને તો 12 મહિને હું અને તમે સ્ટોક લઈએ. કેટલો માલ બચ્યો, કેટલો પડ્યો, કેટલો રહ્યો, કેટલું નહીં. આપણા ગુજરાતના અર્થતંત્રમાં એના પર ઠેકાણા નથી. અને હું નથી કહેતો, આ સરકારી રેકર્ડ કહે છે. ભારતનું બંધારણ કહી દે કે તમારે આ પ્રમાણે હિસાબ રાખવાના છે. હિસાબનું ફોર્મેટ આપે, ગુજરાત સરકાર અમલ ન કરે. ક્યાં જઈને કહું, બજેટની અંદરનું મેન્યુપ્યુલેશન. હવે આ તો બધા વિદ્વાન ગવર્મેન્ટ છે, વિદ્વાન અધિકારીઓ છે, વિદ્વાન મંત્રીઓ છે, એટલે મારે કંઈ કહેવું નથી. પણ સરકારે, ભારતના પ્રેસિડેન્ટે બંધારણ પ્રમાણે આપેલા ફોર્મેટમાં હિસાબો નથી રાખતા. પોતાના હિસાબો મળતા નથી, હિસાબોના ઠેકાણા નથી. આ હું નથી કહેતો, ઓડિટરો કહે છે પોતાના સરકારના કે અમારે કરવું શું આમાં. એક ઠેકાણે હિસાબ નથી મળતા. અને પછી બતાવવું કેમ? કારણ કે અહીંયા તો ઝાડના પાંદડા શણગારવાના હોય. એ બજેટમાં તો હોય નહીં કે ફલાણા ઝાડનું આટલા બલ્બનું આટલું ભાડું છે. કરવું કેમ? એટલે મજા જોજો, બજેટના જુદા જુદા હેડ હોય છે. અને આ બજેટ હેડ 108 છે રાજ્યમાં. એને ડિમાન્ડો કહેવાય છે. આમાં આવડું મોટું રાજ્ય હોય એમાં ક્યાંક નાનકડું, દાખલા તરીકે એક ગામડાની સ્કૂલ, એનું એ બજેટ હોય, પણ એની અંદર સાફ સફાઈ માટે સુપડી કે ઝાડુ હોય, એના કંઈ બિલ ન હોય. તો સુપડી ને ઝાડુનું બિલ હોય તો એમાં 100 રૂપિયાનું ખર્ચ કર્યું હોય તો 5 પૈસા કે 10 પૈસા એનું જુદું હોય હેડ. હવે એ જુદા હેડમાં તમે આખું બજેટ નાખી દો. બજેટ હેડ 800 દરેક ડિપાર્ટમેન્ટનું હોય. એનું નામ છે 800. એમાં ક્યાંક કોક રસીદ ન મળી, ક્યાંક કોક ખૂણાની અંદર કંઈ 5-15 રૂપિયાનો હિસાબ ન મળ્યો. એની અંદર મેં જે હમણાં બજેટ રજૂ કર્યું છે, હું આપને સેટ આપીશ, એમાં જોજો 70% બજેટના પૈસા એ 800માં નાખી દીધા. એટલે 70%નો હિસાબ જ નથી મળતો. નથી મળતો. અને પછી જવું ક્યાં? અને એની પરિસ્થિતિની વચ્ચે ઓડિટ જ્યારે વાંધા લે કે આ બધું ખોટું થઈ રહ્યું છે, ત્યારે એમની પાસે જવાબ નથી. મને કહો, આ ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના પકડાયેલા પૈસાના થયેલા કેસનું શું થયું? અને મૂર્ખાઈ કેવી, વિદ્વતા કેવી કે ઓચિંતા ગભરાઈ જવું. પૈસા પકડાયા એટલે મંત્રી તરત જ પ્રેસ બોલાવે અને કહે કે આ ડિપાર્ટમેન્ટ તો કરપ્ટ છે. વી આર અગેન્સ્ટ ધીસ કરપ્શન, વી વોન્ટ 0 કરપ્શન. એટલે અમે આ વિભાગને બંધ કરી દઈએ છીએ. પછી ખબર પડે કે આ કાયદાઓ જોતા તો આ વિભાગ બંધ થાય એમ છે નહીં. સ્ટાફ ધમકી આપે કે અમે બધી પોલ ખોલી દેશું. એટલે પછી થોડા દિવસ રહીને એમ કે ના, વિભાગ બંધ નહીં કરીએ, પણ એની કામગીરી બીજા ડિપાર્ટમેન્ટને સોંપશું.
હવે બીજું ડિપાર્ટમેન્ટ લેવા તૈયાર ના હોય એટલે બીજું ડિપાર્ટમેન્ટ પાછું એમ કે અમારે કંઈ કરવું નથી. પરિસ્થિતિ એ થાય કે કેસનું શું થયું ફરી પૂછો તો એ કેસની અંદર જે અધિકારી હોય, જે પકડાયા હોય, એ તો કહી દેવાના હોય કે હું પછી બધું ખોલીશ. એટલે કરવું શું તો હવે એને માઇલ કેમ કરવું, એટલે ઇન્વેસ્ટિગેશનની બ્રાન્ચ ખોલે અને અધિકારીના ઘરે જઈને કહે કે તારી સંપત્તિ જે છે ને એ આવક કરતાં વધારે છે, માટે તને ધરપકડ કરીએ છીએ. મૂળ મુદ્દો ભૂલાઈ જાય કે સચિવાલયમાંથી પૈસા ક્યાં મળ્યા હતા, એનું શું થયું. એને બદલે અધિકારીની આવક કરતાં સંપત્તિ વધારે છે માટે અમે પકડીને જેલમાં પૂરી દીધો. અને આપ જેવા છાપામાં અને પછી ડિસ્ટ્રીબ્યુશનમાં બધા લખી નાખીએ કે અધિકારી ઉપર પગલાં, જેલમાં ગયા, રિમાન્ડ અરજી માગી, જામીનની અરજી નામંજૂર થઈ અને મૂળ મુદ્દો હજુ ખાનામાં પડ્યો. હવે આટલું વિદ્વતા ભર્યું એડમિનિસ્ટ્રેશન મેં ક્યારે જોયું નહોતું. પણ સર અત્યારે તો આપણા મુખ્યમંત્રીનો મોટો જે લોગો છે એમનો કે મૃદુ ને મક્કમ, તે છતાં આવી પરિસ્થિતિ મક્કમતા સરકારમાં હોવી જોઈએ ને. ગુજરાતની અંદર વ્યાકરણો લખનારની અત્યારે બહુ જરૂર છે. શાબ્દિક પરિભાષા, મને ખ્યાલ છે ગુજરાતી સાહિત્યમાં એક ભદ્રમ ભદ્ર નામનું પુસ્તક હતું અને એમાં રેલવે સ્ટેશનનો અગ્નિરથ વિરામ સ્થાન, એટલે શબ્દોની માયાજાળ જો ઊભી કરવી હોય મારે કંઈ કહેવું નથી. વાસ્તવિકતાને જો જાણવી હોય તો મારી પાસે કંઈ જે થોડું ઘણું છે એ આપી શકીશ. પણ સાહેબ આ લેન્ડ બેંકવાળી વાત તમે કરી ને એટલે કદાચ આ તમે કીધું એટલે મેં પણ આજે જ યાદ કરી. અનાયાસે અમારા પત્રકારોની પણ એક મિસ્ટેક છે જ, સ્વીકારીએ છીએ. પણ એ લેન્ડ બેંકવાળી ઘટના જે આખી તમે તો આમ નજીકથી જોઈ છે એટલે તમે વર્ણન કરશો કે આખી ઘટના શું હતી. તો આજે જે મોટાભાગના નાગરિકોને આ બાબત કાં તો ભૂલાઈ ગયો છે અને આજની જનરેશન જે અમારા જેવી છે યંગ જનરેશન એને ખબર જ નથી. એટલા માટે રિક્વેસ્ટ છે કે એ આખી ઘટના તમે કહો કે લેન્ડ બેંકમાં કોર્પોરેશનના જે પૈસા પકડાણા હતા અને આખો વિભાગ કેટલો કરપ્ટ છે જે સતત આક્ષેપો થતા રહે છે પણ એની જગ્યાએ આ તો પુરાવા મળ્યા હતા મેસિવ. તો એ ઘટનાક્રમ તમે જણાવો. સાલ ભૂલી ગયો છું પણ ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ 100% મૂડી સરકારની વાળી કંપની અને ઇટ વોઝ રજિસ્ટર્ડ અંડર ધી કંપની લો. માલિકી 100% સરકારની. કંપની લો નીચે રજીસ્ટર થાય એટલે કંપની લોના બધા કાયદાઓ લાગુ પડે અને અધિકારીઓમાં એનું જે માળખું હતું એ સચિવોથી શરૂ થાય અને ઓફિસરો પછી એ લેન્ડને ડેવલપ કરવા માટેની આખી બધી સ્કીમો. આ ડેવલપમેન્ટ એટલે શું? ગુજરાતની અંદર આજે પણ કલ્ટિવેબલ વેસ્ટલેન્ડનું પ્રમાણ તમે જોવા જાઓ તો સારામાં સારું કલ્ટિવેબલ વેસ્ટલેન્ડ છે, પણ એ કલ્ટિવેબલ વેસ્ટલેન્ડને પાણી નથી અને પાણી મળે તો આ કલ્ટિવેબલ વેસ્ટલેન્ડ લગભગ હું માનું છું યાદ નથી પણ 17% જેટલું. આઈ કેન ગીવ યુ ધ ફિગર્સ, આઈ હેવ ગોટ ઇટ. તો આ બધી સ્થિતિની વચ્ચે તમે સવાલ પૂછ્યો મને લેન્ડ બેંકનો. એ લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એની આ કામગીરી લેન્ડનું ડેવલપમેન્ટ કેમ કરવું તો 2-4 બાબતો. એમાં એક બાબત કે ડેમો જેટલા છે એમાં વરસાદી પાણી આવતું હોય તો નીચે માટી પણ આવે, એનું શિલ્ટિંગ થાય એટલે ડેમની સ્ટોરેજ કેપેસિટી ઘટી જાય. આ ડેમની સ્ટોરેજ કેપેસિટી પાછી કેમ વધારવી, આ લેન્ડને પાછી ડેવલપ કેમ કરવી, તો એ યોગ્ય સમયે એને
પેલું ખોદકામ કરવું, જમીનને પેલી કરવી, એના માટેના કોન્ટ્રાક્ટર આપવા, એના સાધનો વસાવવા, એમ કરીને આ લેન્ડને ડેવલપ કરવી. આ અનેક પ્રકારના પૈકીનું આ એક કારણ. તો ઠેક ઠેકાણે ક્યાંક ચેક ડેમો થાય, ક્યાંક બોરી બંધો, ક્યાંક ફલાણું, ક્યાંક ઢીકડું, આ બધું નાની નાની પ્રવૃત્તિઓ ને પછી એમાંથી મોટું થાય. આ કામગીરી લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશને કરવાની હોય. આ એક એવું અનેક પૈકીનું એક એવું ડિપાર્ટમેન્ટ કે ચોમાસું આવે, વરસાદ પડે, પછી પાછી માટી ભરાઈ જાય, પછી એની કેપેસિટી તો કોઈ હોય નહીં કે આ ડેમમાં 5 લીટર પાણી છે કે આ ડેમમાં 10 લીટર પાણી છે, કોઈ ઠેકાણા ન હોય. એટલે સૌથી વધારે સાનુકૂળ પરિસ્થિતિ જો ગરબડની હોય તો લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં જે પૈકીનું. પછી થયું એવું કે આ લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની અંદરો અંદર કાંઈક ડખા થયા, અને અંદરો અંદરના ડખા થવાને કારણે 2 ભાગ પડ્યા. એમાં એક દુઃખી ભાગ હતો, એણે કંઈ એસીબીને જાણ કરી દીધી, અને બરાબર રાઈટ ટાઈમે એસીબીને ખબર પડી કે પૈસા આવી ગયા છે, સાહેબના બધાના ઓફિસના અંદર ફાઇલોને બદલે પૈસાના ઢગલા પડ્યા છે, જઈને ખાનું ખોલશો તો નોટોના બંડલ નીકળશે. એવે ટાઈમે એસીબી રેડ પાડે છે, અને જેવી રેડ પાડી એટલે મેનેજિંગ ડિરેક્ટરથી માંડી અને નીચેના અધિકારીઓ બધાની ફાઇલો ખોલવા માટે ખાના ખોલ્યા તો અંદરથી પૈસા લાખોની સંખ્યામાં નીકળી પડ્યા. પૂછ્યું, હવે રેકોર્ડ ઉપર નથી એટલે નથી કહેતો, પણ જે રેકોર્ડ ઉપર છે મેં કહ્યું છે એ પૈસાનું મૂળ જાય પછી ઉપર. હવે ઉપર મૂળ જાય તો તકલીફ થાય. જેવા પૈસા પકડાયા તો સરકાર આવી ફિક્સમાં, ને સરકાર ફિક્સમાં આવી તો શું કરવું? એટલે એ વિભાગના મંત્રીશ્રીએ એ જ દિવસે પ્રેસ બોલાવી. થોડા મંત્રીઓ ભેગા થયા અને કેબિનેટનું ડિસિઝનને અને હવે કોના પાવર્સ હતા કોના નહીં કાંઈ ખબર નહીં. અને એમણે એમ કહ્યું કે ગવર્મેન્ટ હેઝ ડિસાઇડેડ ટુ વાઇન્ડ અપ ધીસ કોર્પોરેશન. કંપની લોના પ્રોવિઝનોમાં વળી જુદું હોય, અને આ મંત્રીશ્રીને ધૂન સૂજી એટલે એમણે કહી દીધું કે અમે વાઇન્ડ અપ કરશું. છાપાઓમાં આવી ગયું, 0 ટોલરન્સ અગેન્સ્ટ ધી કરપ્શન. ઇન્વેસ્ટિગેશન આગળ વધ્યું, અને ઇન્વેસ્ટિગેશન આગળ વધતા વધતા જે અધિકારી પકડાયા હતા, ભગવાન જાણે એમણે ધમકી આપી કે શું કર્યું. એટલે પછી અધિકારીને કેમ બચાવવા અને આનું શું કેમ નિવડો કરવો, એટલે એક બ્રાન્ચ ખોલી કે અધિકારીને બુક તો કરવા પડશે, પણ આવક કરતાં સંપત્તિ વધારે છે એના ઘર ઉપર રેડ પાડીએ, આ બતાવીએ ને એ ગુના નીચે એને બુક કરી લઈએ. મૂળ મુદ્દાનું શું થયું તો ખબર નથી, આજે પણ જાણતા નથી. પણ કોર્પોરેશનનું પેલું વાઇન્ડ અપ થયું કે કેમ એમ જ્યારે મેં પૂછ્યું આરટીઆઈમાં, ત્યારે મને કહ્યું કે કોર્પોરેશન તો અસ્તિત્વમાં છે. તો પછી ડિસિઝન શું લીધું, કોણે લીધું, ક્યારે લીધું, એના જવાબ સરકાર પાસે નથી. હવે આજે આ કોર્પોરેશન જો અસ્તિત્વમાં છે તો એની કામગીરી શું? એટલે કામગીરી એ બીજા ડિપાર્ટમેન્ટને સોંપી દીધી છે. પગારોનું શું? તો કે પગાર અમે આપીએ છીએ અને એ રેકોર્ડ ઉપર છે. એટલે પગાર અપાતો હોય, કરપ્શન થતું હોય, કામ થતું ન હોય, અને લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું આજે પણ આવીને ગૂંચવાડું એમને એમ સરકારના માથા ઉપર પડ્યું હોય, જેનો સરકાર પાસે જવાબ ન હોય, આ આદર્શ વહીવટી તંત્ર ગુજરાતનું છે. તમે તો સાહેબ સરકાર ચલાવી ચૂક્યા છો, આ બધું જ તમારી સહીઓથી ગુજરાતની અંદર કામ થયા છે, તમારી સહી ચાલતી, એમ જેમ આપણે કહીએ કે મુખ્યમંત્રી હતા. તો અત્યારે જે વાત કરી છે તો બાળકોને પહેલાં તો પૂરું પોષણ ન મળે, બધી જ બાબતો વિશે તમે ચર્ચા કરીને આપણે વાત કરીએ છીએ ખેલની.
કે આપણા બાળકો રમશે, આપણા બાળકો જીતશે, એના માટે આપણે DLSS બનાવીએ છીએ. વળી તમે પાછી વાત કરીએ ત્યારે બોર્ડ ને કોર્પોરેશનની, આવું પાછું આપણે ખેલ માટે એક કોર્પોરેશન પણ તૈયાર કરી દીધું. આપણે 27 વિભાગોને 80 બોર્ડો લઈને બેઠા હતા, જે કદાચ ઓછા હશે, તેમાં વધારો થાય છે. તો હવે આપણે ઓલિમ્પિક તરફ જઈ રહ્યા છીએ. જ્યારે આપણે બાળકોને ફીડ પૂરી સારી રીતે નથી કરતા, શિક્ષિત નથી કરતા, એમના હેલ્થ બાબતે જરા પણ આપણે કોન્શિયસ નથી, એવા બજેટની આપણે ચર્ચાઓ કરીએ છીએ. દુઃખનો વિષય છે. તમે છેડ્યો એટલે કહું, બજેટરી પ્રોવિઝન જોઈ જજો. રોંગ ક્લાસિફિકેશન of the capital expenditure and revenue expenditure. એને લઈને સામાજિક વિભાગો મૃતપ્રાય થઈ ગયા છે અને કેપિટલવાળા વિભાગો, પેટ્રોકેમિકલ્સ, શું કહેવાય, રોડ એન્ડ બિલ્ડિંગ, રસ્તાના પુલિયાઓ બાંધતા અને અર્બન ડેવલપમેન્ટ, શહેરી વિકાસ, આ વિભાગોને ફાળવાયેલા બજેટ, એમાં થયેલી ખાયકીઓ, CAGએ ઓડિટ કરીને કાઢેલા એના ફકરાઓ, એક અરવિંદ કેજરીવાલ જો પોતાની રોંગ પોલિસીમાં જેલમાં જતા હોય તો અહીંયા તો ઢગલા બંધ છે, અન્યનું તો એક વાંકું, અહીંયા તો 18 નીકળે એમ છે. એ બધી પરિસ્થિતિની વચ્ચે પ્રજાનું માઇન્ડ ડાયવર્ટ કરવા તમે કોને એન્કરેજ નથી કર્યા? ક્રિકેટમાં સટ્ટાને એન્કરેજ નથી કર્યા? જમીનોમાંથી પૈસા મેળવવા માટે શું થયું? તો આ ધંધા આવીને ઊભા રહ્યા. 5-15 દિવસના ઓલિમ્પિક માટે 12 વર્ષ સુધી તમે વર્ષે હજારો કરોડ રૂપિયાનું બજેટ ફાળવો. આ ઓલિમ્પિક હજુ આવશે ક્યારે? 36માં કેમ આવવાનું છે? આજે શું છે? 24 કે 25. આ વખતના બજેટમાં 33,000 કરોડ રૂપિયાની ઉધારી લેવાની વાત કરી છે. શેના માટે? ટુકડા ટુકડા બતાવે કે અમારે ખેલના મેદાનો બનાવવા છે, તૈયારી હોય ઓલિમ્પિકની, જમીનો ઓલિમ્પિકના બહાને લેવાતી હોય. ઓલિમ્પિકનું તમે માળખું પૂછવા જાઓ તો કે ઓફિશિયલ હજુ તો કંઈ છે નહીં, અને બધી જ તૈયારીઓ સરકારી ખર્ચે ઓલિમ્પિક માટે થતી હોય. હું ઓલિમ્પિકનો વિરોધી નથી, but Olympics should not be at the cost of the life of the people at large. 5-15 દિવસનું ઓલિમ્પિક રમીને તમે છૂટા પડશો, પછી શું? એની પાછળના કેપિટલનું રિટર્ન શું? એનો ક્યારે જો વિચાર કરવા જાઓ તો તમને ખ્યાલ આવે કે આ બધું શું થયું. જ્યાં જ્યાં ઓલિમ્પિક થઈ ત્યાં તો જોઈ આવો, અને એને તમે કેપિટલ એક્સપેન્ડિચર કહેશો? ઓલિમ્પિક માટે અમારે આ ડેમ આ બનાવવા પડશે, તે બનાવવું પડશે, ઓલિમ્પિક માટે આટલું પાણી જોશે, આટલા રસ્તા જોશે, આટલા ગામ જોશે, આટલી જમીન જોશે. વેર યુ વોન્ટ ટુ લીડ વેન બેઝિક સ્ટ્રક્ચર પેટનો ખાડો નથી પૂરી શકતા? કારણ શું? કારણ ઓલિમ્પિક છે? ધેન ધ આન્સર ઇઝ નો. કારણ છે માત્ર નિજી સ્વાર્થ, એમાંથી પેદા થતા હજારો ને લાખો કરોડ રૂપિયા, એના આધારે ટકાવતું રાજકીય તંત્ર. સર, આપણે આમ તો અત્યારે ઓલિમ્પિકની વાત કરીએ છીએ, ખેલ મહાકુંભ રમાડીએ છીએ, ખેલે અલગ અલગ યોજનાઓ દ્વારા, પણ વ્યાયામ શિક્ષકો કેટલાય દિવસથી ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે. એમને કાયમી ભરતીથી લઈને એમના ગ્રેડ પેથી લઈ અલગ અલગ આરોગ્યના કર્મચારી હોય, તમામ આ રીતે સતત આંદોલનો ચાલી રહ્યા છે. તો સરકાર એ તરફ ધ્યાન કેમ નહીં આપતી હોય? બે બાબતો હોય. એક તો શું કામ ધ્યાન આપીએ, નંબર 1, ને કાં આવડત ના હોય. હું માનું છું કે અહીંયા વેલ પ્લાનિંગનો અભાવ છે. મંત્રીમંડળો કાં તો વિચાર એમને કરવા દેવામાં આવતા નથી, ને કાં મંત્રીઓની કેપેસિટી નથી. ને એ પરિસ્થિતિમાં આ બધા ખર્ચા તો માઇનોર ખર્ચા છે. તમે ઇફ યુ વોન્ટ ટુ મેનેજ, તો ગુજરાતની આવક તો આજે 3,70,000 કરોડે પહોંચી ગઈ છે. આવક ઇઝ નો પ્રોબ્લેમ. આપણા ઉપરનું દેવું અને આપણે કરાવતા જતા ઉધારી આપણને મારી નાખે છે. નર્મદા યોજના 1,00,000 કરોડે પહોંચી ગઈ.
વ્યાજ એમનું જોવા જાવ તો હિસાબના ઠેકાણા ન હોય છતાં વર્ષે 25,000 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડે. જાહેર દેવાનું વ્યાજ કેટલું ચૂકવીએ છીએ, હું રેકોર્ડ આપીશ, આપ જોજો. તો એમાં પૈસા જાય છે માટે ગુજરાત ખલાસ છે અને માટે સરકાર વાળાને પૈસા નથી આપી શકતા. બાકી આ નાના નાના સામાજિક વિભાગો તો કાંઈ જ નથી સર. પણ સાહેબ, નર્મદા યોજનાની અંદર તમે વાત કરી તો આ તો બધાને તો એટલું મોટું એક ફૂલ ગુલાબી ચિત્ર બતાવ્યું છે, તો એટલો ફાયદો થયો છે એવી વાત છે. આપણે અત્યારે ચર્ચા કરી છે એનું દેણું ભરવાની. ગામે ગામ પાણી પહોંચ્યા એવી સતત સરકારે વિજ્ઞાપનો આપ્યા છે, જાહેરાતો કરી છે. નર્મદા યોજના એ તર્ક કરતાં લાગણીનો વિષય વધારે થઈ ગયો છે. વહીવટી તંત્ર ચલાવવું હોય તો તાર્કિક દ્રષ્ટિએ જો જોવાય તો નર્મદા યોજના માટે એક પ્રશ્ન ઊભો થાય છે કે જીવાદોરી છે કે ગળાનો ગાળીઓ છે. અને આ વિશે ખુલ્લા મનની એકે એક નાગરિક માટે ચિંતા હોવી જોઈએ. અને એ ચિંતા જ્યારે કરવા જઈશું ત્યારે ખ્યાલ આવશે કે કેટલું પ્રોડક્શન લોસ, કેટલા પ્લાનિંગના ગરબડો, આદિવાસીઓના ભોગે બનેલી ઇમારતો અને સરદાર સાહેબની પેલી કેવડિયા કોલોનીની પરિસ્થિતિ, આ નર્મદા યોજનાને ઇરિગેશન યોજનામાંથી પીવાના પાણીની યોજનામાં ટર્ન કરવી, પીવાના પાણીની યોજનામાંથી પછી ટુરિઝમમાં ટર્ન કરવી. આજે નર્મદા યોજના એટલે ટુરિઝમ થઈ ગયું છે. લાખ કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા પછી પણ આજે પાણી ખેતરો સુધી પહોંચ્યા નથી. માં નર્મદાને પણ મારી વિનંતી, આપણે તો નર્મદા ગાઈ ગાઈને જીવાદોરી બનાવીને રાજકીય પક્ષાપક્ષીથી પર રાખીને યોજનાને મૂલવી હતી. તો માને પણ કહેવું પડે કે ગળાનો ગાડીઓ મહેરબાની કરીને ન બને અને અમારી જીવાદોરી બને. ઘણું કહેવાનું છે નર્મદા માટે. તો એક સપ્તાહ બેસાડો અને સપ્તાહના અંતે જ્યારે પૂર્ણાહુતિ થાય ત્યારે ગુજરાતનો જો એક એક નાગરિક ખુલ્લા દિલથી વિચારે તો નર્મદા યોજનાની ફેર વિચારણા જરૂરી બની ગઈ છે. એમાં વધારાના પાણીનો જે દુરુપયોગ, નર્મદા યોજનાનો થયેલો રાજકીય દુરુપયોગ, આ બધા બહુ મોટા વિષયો છે. અને એ વિષયો એક આખું સત્ર માગી લે એમ છે, અથવા એક જુદી સિટિંગ જરૂરી છે. પણ સર, તમારા કાર્યકાળ વખતે એક પોલિટિકલ અનસ્ટેબિલિટી જાણે ગુજરાતમાં હતી, એ પ્રકારે મુખ્યમંત્રીઓ બદલ્યા અને પછી જેને સ્ટેબિલિટી આપવામાં આવી, એવું કહેવાય છે કે આ સ્ટેબલ પોલિટિક્સ છે. અને હવે તો 2 એન્જિન હતા અને હવે તો 2 એન્જિન પણ સ્ટેબલ ચાલે છે. આ બધી જે કહાનીઓ છે, તમે એ જ ટૂંકમાં આપણે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની, તેમાં કંઈક એવું જરાય અતિશયોક્તિ ભર્યું નથી. તમે પણ પાયાના પથ્થરમાં જ હતા. ટૂંકમાં નરેન્દ્ર મોદી હતા એટલે ભાજપ હતું, ને ભાજપ હતા એટલે નરેન્દ્ર મોદી હતા એવું નહીં. જેમ શંકરસિંહ હતા એમ તમે પણ હતા, કેશુભાઈ હતા. તો આ બધી જ લોકોની વચ્ચે તમે રહ્યા છો, એટલા માટે આ સવાલ મને રિલિવન્ટ લાગે છે કે શું આ જે આખી અત્યારે જે સ્થિતિને ચિતરી દેવામાં આવી છે, પોલિટિકલ સ્ટેબિલિટી આપી અમે, સુરક્ષા આપી અમે, વિકાસ આપ્યો અમે, તો તમે પણ સરકારમાં હતા, તમને શું લાગે છે અત્યારે બધું મળી ગયું છે અમને કે વાતોમાં છે ખાલી? તમારો સવાલ મને આત્મશ્લાઘા બાજુ લઈ જશે. 1995, 1990 અર્થતંત્રની અંદર કોટા, પરમિટ, લાયસન્સ પૂરા થતા હતા. ખુલ્લી ઇકોનોમી આવતી હતી અને એ વખતે ગુજરાતે તકી ઝડપી અને નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બતાવી. નવા ઇન્ડસ્ટ્રીયલ પોલિસીના કારણે ગુજરાતને લાભ મળ્યા, પણ તે વખતે અમે લોકો ચીમનભાઈથી જુદા પડ્યા. 95ની અંદર 21 વખતના ઓવરડ્રાફ્ટના કારણે ગુજરાતની તિજોરીની ઇકોનોમી ખલાસ થઈ ગઈ હતી. અને એ વખતે
કેશુભાઈએ ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે અમે તિજોરીના તળિયા જે ખલાસ થઈ ગયા છે એને અમે પૂરી દઈશું. 95માં સુરેશ મહેતાને નાણામંત્રી બનાવ્યા. ટેક્સ નાખવાની ગુંજાઈશ નહોતી તે વખતે, તો આ જીએસટી નહોતા. તો તપાસ કરતાં કરતાં માત્ર 21 વખતના ઓવરડ્રાફ્ટોને બંધ કર્યા હતા અને ગુજરાતની તિજોરી તરતી થઈ ગઈ હતી. અને એ પરિસ્થિતિની વચ્ચે ગુજરાતનો વિકાસ નજર સામે દેખાતો હતો. એ વખતના ઇતિહાસ જોઈ જજો તો મહારાષ્ટ્ર વોઝ નંબર 1 એન્ડ ગુજરાત વોઝ નંબર 2 ઇન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ, આ બધામાં. ક્યારેક ક્યારેક તો એવો સમય આવ્યો હતો ગુજરાત વોઝ બીટિંગ મહારાષ્ટ્ર, અને એનું કારણ હતું ગ્લોબલ ગુજરાતની પોલિસી. અને અમે 2 વિઝન ડોક્યુમેન્ટ બહાર પાડ્યા હતા, એક ઇન્ડસ્ટ્રીયલ વિઝન અને એક સોશિયલ વિઝન. કેશુભાઈએ ગ્રામ વિકાસને જે રીતે ડેવલપ કર્યું હતું એમાં ગોકુળ ગ્રામની યોજનાઓને ઘણું હતું. અને કેશુભાઈના રાજ્યમાં જ નાણામંત્રી તરીકે ઉદ્યોગ મંત્રી હોવાનો મને લાભ મળ્યો હતો. અને ઉદ્યોગોનો જે રીતે વિકાસ થયો એમાં ગ્લોબલ ગુજરાતનું એક ચેપ્ટર હતું. એ ગ્લોબલ ગુજરાતના ચેપ્ટરને ઇન્વેસ્ટમેન્ટને આકર્ષવા માટેની પોલિસીઓ હતી. વ્યાકરણ મજબૂત હશે એટલે ગ્લોબલમાંથી વાઇબ્રન્ટ થયું, અને વાઇબ્રન્ટની પરિસ્થિતિ આજે આવીને જોઈ લીધી. બટ ધ કન્સેપ્ટ વોઝ ધ સેમ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોને કહેવું? તમે ઉદ્યોગપતિ જો, તમારી પાસે 100 રૂપિયા છે ને તમને કહે કે મારે 500 બનાવવા છે, તમે પ્રપોઝલ લઈને આવ્યા, આ તમારા એકલાની પ્રપોઝલ છે, રાજ્યને એમાં કાંઈ લેવા દેવા નથી, અને તમારાથી વાઇબ્રન્ટને MOU કરી નાખ્યા. ઇઝ ઇટ અ ડેવલપમેન્ટ? ઇઝ ઇટ અ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ? રાજ્યને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છીએ એ અમારું આ પ્લાનિંગ છે, આ અમારા ટેન્ડર છે, આમાં તમે ફિટ બેસતા હો ને આવતા હો તો તમે આવો ને તમે આવો, અને તમારા 2માંથી જે અનુકૂળ હશે એને અમે પસંદ કરશું. I think I'm clear on the point. And it was the choice of the state and not of the individual. And that's why the Infrastructure Development Board was there, Act was there. પણ આપણે હવે એવું ચાલુ કર્યું તમે આવો અમે ટેક્સ નહીં લઈએ, અમે કાંઈ નહીં, તમે આવીને ઠીક લાગે એવી દરખાસ્ત આપી જાઓ, એના ઉપરથી હું ટેન્ડર તૈયાર કરું, એમાં તમને જ ફિટ બેસાડું, ને આ તમારા હરીફ હોય તો આને આઉટ કરું. તારો અનુભવ નથી ને તમારી આટલી મૂડી નથી ને તમારું આ નથી ને તમારું તે નથી, ને અલ્ટિમેટલી યોર ટેન્ડર ઇઝ રિજેક્ટેડ એન્ડ યોર ઇઝ ગ્રાન્ટેડ. સર, ભારતીય જનતા પાર્ટી જ્યારે તમે એકદમ એક્ટિવ હતા અને અત્યારનો જે ફેઝ છે બંનેમાં તમને શું ફરક દેખાય છે, ખાસ કરીને કાર્ય પદ્ધતિમાં? એક ફેર છે કે હું રાજ્ય માટે ડિવોશનમાં શું કરી શકું એ અમારો કોન્સેપ્ટ હતો, ને આજે આખું રાજ્ય મને જોઈતી પરિસ્થિતિ કેમ આપે, પછી જમીન હોય કે જાગીર હોય. સર, છેલ્લો સવાલ, મને આ બધી બાબતો કરતાં રસ એમાં છે કે હવે ગુજરાતનું વિઝન, હવે ગુજરાતની અંદર જે વિકાસ, જે સર્વાંગી ખરેખર થવો જોઈએ સમાજ કલ્યાણની ભાવનાથી, આ બધું શું તમે આગળ શું, કારણ કે હવે તમે જે ઓલું કહીએ છીએ ને ગઈઢા ગાડા પાછા વળે એના જેવી સ્થિતિ છે. થઈ શકે એમ છે, અને સારામાં સારું રાજ્ય ગુજરાત થાય એમ છે. આજનું અર્થતંત્ર જોતા એક જ પરિસ્થિતિ છે, સમાજ જીવન મતિભ્રમ થયું છે, એને પાછું ઓરિજિનલ ચેનલ ઉપર લઈ આવવું પડે. આ મતિભ્રમ થયેલો સમાજ ખોટા પ્રચારને કારણે અને ઇલીગલ ઇકોનોમીને કારણે છે. થોડુંક આ પેઢીએ જો સહન કરે અને સાચી દિશા પકડે તો હિસ્ટ્રી કેન બી બ્રાઇટર એન્ડ બ્રાઇટેસ્ટ. કોણ કરશે, કેવી રીતે થશે આ બધું? એનો જવાબ મારી પાસે નથી.
પોલિટિકલ તમને કોઈ દેખાય છે કે કોઈ એવું યસ, થઈ શકે. નાનપણથી ઊભું કરવું પડે. ત્રીજો પક્ષ તો ચાલતો નથી એવું કહેવાય છે. સી પોલિટિકલ ડિસ્કશનમાં જો જઈએ તો કમ્પેરિઝન કરવું પડે. આજે બેસ્ટ છે બેટર છે એવું નહીં, પણ અવેલેબલ લેસર ઇવિલ કોણ છે એ જોવું પડે. અને લેસર ઇવિલની અંદર ધસ ફાર એન્ડ નો ફર્ધર, લક્ષ્મણ રેખાથી નીચે ન જવાય. અને ગમે એ થાય લક્ષ્મણ રેખા કેવી ને એની લાઈન શું, આ બે માનસિકતાઓ છે. એટલે હું માનું છું કે વધારે પડતી પરિસ્થિતિની વચ્ચે આજે પણ રેલેવન્સી હજુ વિરોધ પક્ષે, હું કોઈ પાર્ટીનો મેમ્બર નથી, મારું લીનિંગ હતું એ મારા પક્ષ પ્રત્યેનું માનસિક હતું, છતાં આજની પરિસ્થિતિમાં જો કરવું હોય તો મૂલ્યાંકન કોંગ્રેસને સુધારવાની બાજુમાં વધારે થઈ શકે. એની લક્ષ્મણ રેખાને પકડવી પડે, એની પાસે માઇનસ પોઈન્ટ છે એ બધા દાબવા પડે, અને એના પ્લસ પોઈન્ટ ઊભા કરીએ તો બંધારણ અને બાકી બધી વાતો જે થાય છે એ બચી શકે એમ છે. અને એના જે માઇનસ પોઈન્ટ છે એમાં થોડા ઊંડા ઉતરીને જોવું પડે તો સારા કુટુંબનો મોભીની ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર અને અંદર સડો, અને કોંગ્રેસની અંદર એક વખતનું ભૂતકાળ ખૂબ સારું, આજે પણ વર્તમાનમાં સારા માણસો નથી, એ ખૂણામાં પડ્યા છે. કારણ માત્ર એટલું જ છે કે ત્યાં ઇન્ડિવિજ્યુઅલ કલ્ચર છે, ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર નથી. ભાજપમાં ઓર્ગેનાઇઝેશનલ કલ્ચરના કારણે દૂષણો દબાયેલા છે. અહીંયા ગુણો બધા દબાઈ ગયા છે ઇન્ડિવિજ્યુઅલ કલ્ચરના કારણે. કોંગ્રેસમાં પડેલા ગુણોને આ ઇન્ડિવિજ્યુઅલ કલ્ચર કાઢી અને જો કરે તો હજુ કોંગ્રેસ સુધરે એમ છે અને ડેમોક્રેસી બચે એમ છે. મારે ડેમોક્રેસીથી સંબંધ છે, બંધારણથી સંબંધ છે, પક્ષોથી સંબંધ નથી. પણ જે ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર અંદરથી સાવ સડી ગયું છે એ હવે સુધરે એમ દેખાતું નથી, અને એ ભવિષ્યને ખલાસ કરશે. એટલે અત્યારના પરફેક્શમાં જોવું હોય તો કોંગ્રેસે એનું કલ્ચર ઓર્ગેનાઇઝેશનલ કરવું જોઈએ. અને સ્ટીલ આજે જો મને સિમ્પથી વેવ મારો હોય તો ઇટ ઇઝ ટુવર્ડ્સ ઇટ, નોટ ટુ દેટ. અને દેટ ઇઝ only because of in the interest of the constitution, country, government and democracy, not for Congress. સર, છેલ્લો સવાલ. તમારા પર હંમેશા એ આરોપ રહ્યો છે કે સુરેશભાઈને સાઇડલાઇન કર્યા અને પછી આટલા વોકલ થયા, અને ખાસ કરીને વર્તમાન સરકારને લઈને હંમેશા એના પરિપ્રેક્ષમાં હંમેશા કંઈ ને કંઈ ટિપ્પણી કરતા હોય છે, તો એને લઈને તમે શું કહેશો? હવે એમાં તમારે કંઈ કહેવું નથી, પણ હું ઈચ્છું કે મને ખોટો ઠરાવે. સિંગલ લાઈન. Wherever I have pointed out, it is always there on the record and on the right side. Otherwise, I have kept mum. હું સોશિયલ મીડિયા ઉપર નથી જઈ શક્યો હોત, ટીકાઓ કરી શક્યો હોત, ઘણું બધું કરી શક્યો હોત, 5-50 લોકોને ભેગા કરીને હંગામાએ કરી શક્યો હોત, પણ જે દી સરકાર ગઈ તે દી એ નથી કરે તો આજે ક્યાં કરું? તો હતા આપણી સાથે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા. ખૂબ મન ખોલીને આપણે એમની સાથે ચર્ચાઓ કરી. સૂચક તેમના કેટલાક નિવેદનો છે ગુજરાત માટે, ગુજરાતના રાજકારણને સમજવા માટે, ઇતિહાસને સમજવા માટે, અને ખાસ તો વર્તમાન સ્થિતિના કારણે ભવિષ્યમાં થનારી અસરોને સમજવા માટે આ ઇન્ટરવ્યૂ ખૂબ જ તમને ઉપયોગી અને કારગર નીવડશે એવું મને લાગે છે. આ જ પ્રકારે મહેમાનોને મળતા રહીશું. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા કોઈ પણ અભિપ્રાય હોય તે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો, અને આ જ રીતે સોમાનને જોતા રહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ.